રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો રાણીમાને ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં સુવડાવી દેવામાં આવે. તો કે શા માટે સુવડાવવામાં આવે છે? તો કે એ ભાવાવેશ અવસ્થામાં હતા. હવે આ ભાવાવેશ અવસ્થા કેવલ અને કેવલ ભગવાન જ ભાંગી શકે એમ હતા. બીજા કોઈની તાકાત નહોતી કે આ ભાવ અવસ્થામાં કંઈ બોલી શકે. આવી વસ્તુ આમ ને આમ આખી રાત રાણીમાની ભગવાનના નામનો જપ કરતા કરતા અને વિલાપ કરતા કરતા વીતી ગઈ. આખી રાત એમને એમ વીતી ગઈ, જપ કરતા કરતા અને વિલાપ કરતા કરતા. કોઈ રાણીમા પાસે જવાની હિંમત કરી શક્યું નહીં. સવાર પડી છે, રાણીમા આપોઆપ ઉભા થયા છે, કારણ કે હવે ભાવ થોડોક હેઠો બેસી ગયો. સોડા વોટરમાં ઉભરો આવે ને ત્યારે એ પાણી બહુ છલકી જાય અને જયારે ઉભરો શાંત થઈ જાય ને એટલે પાણી વધે. એમ રાણીમાને તો સોડા વોટરનો ઉભરો ન કહેવાય, એનો તો સાચો ભાવ હતો, કાયદેસરનો ભાવ હતો. પણ કોઈ હજી જગત કલ્યાણ માટે રાણીમાને રાખવા હતા એટલા માટે ભાવ થોડો ઓછો થયો, શમન થયું ભાવ. એટલે સવારના પોરમાં રાણીમા આપોઆપ ઉભા થયા છે અને નિત્ય નિયમ પ્રમાણે ભગવાનની સેવા કરવા માંડ્યા છે. તો આમાં એક વાત ધ્યાનમાં રાખવા જેવી, એક વાત એ ધ્યાનમાં રાખવા જેવી છે કે જ્યારે જીવ બાહ્ય અવસ્થામાં હોય ત્યારે એને સાધન ભજન કરવું જ જોઈએ. ભલે લોક સંગ્રહ માટે કરે તો લોક સંગ્રહ માટે પણ સાધન ભજન કરવું જોઈએ, બાહ્ય અવસ્થામાં હોય ત્યારે. અને જ્યારે ભાવમાં ડૂબેલા હોય ત્યારે વિરહ, તડપણ અને તડપણમાં નામના પોકાર છે એ ખાવા જોઈએ. આવી વાત છે. તો રાણીમાં છે એને કોઈ બોલાવવાની હિંમત કરતું નથી, કારણ કે પૂજામાં લાગી ગયા, પણ કોઈની હિંમત નહોતી કે અમે રાણીમાને બોલાવીએ અને પૂછીએ કે કાલે રાતે તો તમે રોતા હતા, રડતા હતા, ભાનમાં નહોતા, અચાનક ભાનમાં કેમ આવી ગયા, સવારના પોરમાં પૂજા કેમ ચાલુ કરી દીધી. પ્રશ્ન અનેક હતા, પણ પ્રશ્ન કોઈ પૂછી શકતું નહોતું. આ જ મહાપુરુષોનું તેજ છે. મહાપુરુષ એને કહેવાય કે જેલો એની પાસે પ્રશ્ન કરતા વિચારે. એટલે ડરવાની વાત નહીં, ઓનું ડર નહીં, પણ એટલો મર્યાદા એ કે ગુરુની આજ્ઞા વગર, પ્રસન્નતા વગર કેવી રીતે પ્રશ્ન કરી લઈ. એક એવો ભાવ તો રહેવો જોઈએ. હું ઉદાહરણ આપીશ એટલે તમને ખબર પડશે કે આ જ આખી ગુરુની મર્યાદા છે. આજથી 2010 ની અંદર રમેશ બાબાની બ્રજ યાત્રા ચાલુ હતી. 15,000 યાત્રીઓએ એની અંદર ભાગ લીધો હતો અને 15,000 યાત્રી એ યાત્રામાં સુધી ચાલતા હતા. મેં ભગવાનની દયાથી 2010 ની આખી વ્રજ યાત્રા કરી, આખી વ્રજ યાત્રાનો લાભ લીધો ભગવાનની દયાથી. તો એ વ્રજ યાત્રાની અંદર હું સવારના 4 વાગે ઉઠી જાતો, બ્રશને એવું કરી અને 5 વાગે રમેશ બાબા જ્યાં ખાટલામાં બેઠા હોય એ ખાટલા પાસે હું પહોંચી જાતો અને નિરીક્ષણ કરતો કે બાબા શું કરે છે. તો 5 વાગે પહોંચી જાવ ને એટલે બાબા શ્રીમદ ભાગવતનો પાઠ કરતા હોય. પોતાના સંસ્કૃતના શ્લોક, રામાયણની ચોપાઈઓ જે રિપીટ કરવાની હોય છે એ ચોપાઈ અને શ્લોકોનું બાબા છે ને પાઠ કરતા હોય છે. કાનમાં એને ઓલું ભરાવેલું હોય એટલે ઓલા કીર્તન કરતા હોય એને વધુ પડતું ડિસ્ટર્બ ન કરે. આમ તો કઈ ડિસ્ટર્બ કરતું જ નતું બાબાને. ખૂબ પ્રેમપૂર્વક બાબા પાઠ કરતા. મને એ જોઈ જોઈને બહુ આશ્ચર્ય થતું કે ધન્ય છે આ મહાપુરુષને, માથે આવડા મોટા કીર્તન હાલે છે, મોટા મોટા માઇક લાગેલા છે, તો પણ એ પોતાના ભાગવતના પાઠમાં મસ્ત છે. અને બીજી રમેશ બાબાની વિશેષતા કહું ને તો એને કોઈથી પોતાનું પ્રાઇવેટ રાખ્યું નથી. આવડી મોટી યાત્રાના માલિક હોવા છતાંય પોતાનો ખાટલો પંડાલમાં જ રાખતો, અલગથી કાંઈ નહીં બાબા.
હા, એક તંબુ હોય બાબાનો અલગ વાત છે, પણ એ તંબુ ખુલ્લો અને બાબાનો ખાટલો ખુલ્લામાં પડ્યો હોય, એટલે જે યાત્રીને બાબાને મળવું હોય એ બાબાને મળી શકે. આટલી હદે નિષ્કિંચન મહાપુરુષને એકેય મારા સંસારની અંદર જોયા નથી. આવી બાબાના જેવો દરબાર મેં દરબાર જોયો નથી. કે બાબા આવડા મોટા હોય તો બીજા આવડા મોટા મહાપુરુષને મળવું હોય ને તો એપોઇન્ટમેન્ટ લેવી પડે. બાબા મળશે કે નહીં મળે. આ તો કાંઈ નહીં, બાબાનો ખાટલો જ પ્રજા વચ્ચે, જેને મળવું હોય એને છૂટ, જે કોઈને મળવું હોય એ મળી જાય. પ્રજા વચ્ચે જ બાબાનો ખાટલો. આવી ઉદારતા અને આ બધું તો મેં જે નજરે જોયું છે ધન્ય છે. જીવન ધન્ય છે. ભગવાન મળે કે ન મળે પણ જીવન ધન્ય છે કે આવા મહાપુરુષોના દર્શન આ આંખેથી થયા. તો બાબા પાઠ કરતા હતા. પાઠ કરતા હોય ને પછી શું કરે બાબા? 5 વાગે બાબા માનવિહારીની આરતી કરે. માનવિહારીની આરતી કરી પછી બાબા બધાને પાણી ઉડાડે, જલ ઉડાડે ને આરતી પછી એ જલ ઉડાડે બાબા. અને જલ ઉડાડ્યા પછી યાત્રા ચાલુ થાય. તો એક વખત હું 5 વાગે પહોંચી ગયો. બાબા ભાગવતનો પાઠ કરતા હતા. પાઠ કરી બાબા આરતીમાં ગયા. આરતીમાં ગયા તો આરતી કરતા કરતા બાબા ખડખડાટ હશે હો, ખડખડાટ હશે. આરતી ઊભી રહી જાય વચ્ચે વચ્ચે. એવા ખડખડાટ બાબા હસતા હતા. મારી નજરે જોયેલી વાત કરું છું, કાલ્પનિક નહીં. ખડખડાટ બાબા હશે પણ આજ સુધી એ હાસ્યનું રહસ્ય કોઈ જાણી શક્યું નથી. આજ સુધી નહીં. કારણ કે એમના શિષ્યોએ કોઈ દી પૂછવાની હિંમત નથી કરી કે બાબા તમે ખડખડાટ શા માટે હસો છો. શિષ્યોએ પણ પૂછવાની હિંમત કરી નથી. આનું નામ ગુરુ નિષ્ઠા કહેવાય, ગુરુની મર્યાદા. કે એમ નહીં કે લ્યો ગુરુ પાસે પહોંચી ગયા, ગુરુ મને બતાવો, હસવાનું કારણ બતાવો. આમ બાળક હઠ કરે મઠ કરે એમ ન હોવું જોઈએ. ગુરુની મર્યાદા હોવી જોઈએ કે ગુરુ કહે તો જ એ વસ્તુ જાણવાની, નહીતર નહીં. આવું હોવું જોઈએ. અમારે અહીંયા ભક્તિ બાબા રહેતા ગુજરાતી કોલોનીમાં. તો એના ગુરુ નીચે જયનીતાઈ બાબા નીચે 12 વર્ષ રહ્યા. 102 વર્ષના હતા જયનીતાઈ બાબા. ત્યારે ભક્તિ બાબા એની શરણમાં ગયા. ત્યારે એની શરણમાં ગયા ને એના ગુરુ 116 વર્ષ જીવ્યા. એટલે 12-14 વર્ષ ગુરુ પાસે રહ્યા. એટલે મેં એકવાર ભક્તિ બાબાને પૂછ્યું કે તમે 14 વર્ષ ગુરુ પાસે રહ્યા અને 100 વર્ષ પછી તમે ગુરુની શરણમાં ગયા, તો ગુરુએ 100 વર્ષના કોઈ દી અનુભવ નથી કીધા તમને? તમે કોઈ દી પૂછ્યું નથી કે ગુરુ 100 વર્ષમાં તમને શું અનુભવ થયા એ બતાવો? એવું કોઈ દી પૂછ્યું નથી? ભક્તિ બાબાએ મસ્ત જવાબ આપ્યો, અરે પ્રિયા શરણજી, હું એને કોઈ દી પૂછી જ ન શક્યો. કારણ કે ભજનમાં એટલા મસ્ત રહેતા, કોઈને મળતા જ નહીં, ભજનમાં ડૂબેલા રહેતા. એટલે કોઈ દી એવું ગુરુ પાસે સામે ચાલીને પૂછ્યું જ નથી તમને શું અનુભવ થયા કે ન થયા. કોઈ દી પૂછ્યું નથી. કહેવાનો મારો ભાવ શું છે? આને કહેવાય ગુરુ પ્રત્યેનો આદર. કે એમ ગુરુના અનુભવ ન પૂછવાના હોય. હા, ભળતું હોય ને આપણે પૂછી લેતા હોય અલગ વાત છે, પણ તોય ધ્યાન રાખવું ગુરુ ઈ ગુરુ છે. એમ પટ કરતા કારણ વગર આપણે મારી પાસે એકાદ કોઈ ભક્ત આવ્યા હતા, એમ કહેતા હતા તમારા અનુભવ કયો, પણ એમ અનુભવ કહી દે. તમારી શરણાગતિ થાય, તમારી શ્રદ્ધા થાય તો અનુભવ કહેવાના હોય, એમને થોડા કહેવાના હોય. આવી વસ્તુ છે. તો ઈ કઈ પૂછીને આવી ગયા ભક્તિ બાબા. પછી અમારા બાબાની વાત કરું. અમારા બાબાને ઘણીવાર ગંગારામ ભૈયા કહે, બાબા બાબા આ અનુભવ કયો ને એમ. ના, એકવાર બાબા એમ કહેતા હતા, ઓ મને પણ છે ને 2 મિલ વનમાં એક અનુભવ થયો. પછી બાબા કે છોડો છોડો એ વાત છોડો. તો ગંગારામ ભૈયા કે બસ બાબા બતાવો ને, હવે આટલે સુધી બોલી ગયા છો તો અનુભવ બતાવો ને. બાબા કે નહીં નહીં નહીં, છોડો એ બાત, બેકાર કી બાત હે, કોઈ અનુભવ નથી બતાવવા. તો ગંગારામ ભૈયાએ હઠ નો કહી, ચૂપ થઈ ગયા. જયસી આપકી આજ્ઞા. આમ હોવું જોઈએ. આટલી ગુરુની મર્યાદા હોવી જોઈએ. એટલે રાણીમાં પણ ભાવાવેશમાંથી બહાર નીકળ્યા અને બધું કામ કરવા માંડ્યા યંત્રવત ઘરનું, પણ કોઈએ એને પૂછવાની હિંમત ન કરી કે તમને ભાવાવેશમાં શું થતું હતું. અને ધન્ય છે રાણીમાને, એને પણ ન કીધું કે મને મીરાબાઈનો ભાવ યાદ આવી ગયો હતો, દ્વાપરની મીરા યાદ આવી ગઈ હતી કે હું એ જ છું, એવું એને કોઈ દી કીધું નથી. આવી વસ્તુ છે. સાચા ભક્તો કોઈ દી મારી જેમ ભક્ત કરીને અનુભવ કહે નહીં. અને અનુભવ કહે ને એને બિચારાને હજી પૂરું જ્ઞાન છે નહીં. જ્ઞાન ન હોય એ જ વ્યક્તિ આ રીતે અનુભવ કહે છે. આવી વસ્તુ છે. એટલે ક્યારે
કોઈ દી સાચા સંતો અનુભવ કહેતા નથી, છુપાવવાનું હોય, છપાવવાનું ન હોય, એમ અમારા બાબા કહેતા. બાકી એવા ઝીણા મોટા અનુભવ તો ભગવાન બધા સાધકોને કરાવતા હોય. એમાં કઈ નવી નવાઈ નથી. કાલ હજુ અમારા બાબાનો દરબારમાં અમે સત્સંગમાં જાવ એટલે પાછળ બે તો એક મોટું બધું કુલર રાખ્યું છે, કબાટ જેવડું કુલર. એ કુલર છે ને હું બેહું ને એની આગળ રાખેલું હતું, એટલે મને એ કુલર નો પવન ન આવે, પવન બીજાને આવે. તો હું મનોમન બાબાને પ્રાર્થના કરતો હતો કે બાબા કુલર ખોટી દિશામાં છે, મને પવન આવે એટલે નહીં, હું તો ઘરમાં પંખો નથી કરતો હોય. પણ બધું બાબા કુલર ખોટી દિશામાં છે, આમાં 10-15 માણસોને જ પવન આવે છે. જો કુલર આ દિશામાં હોય ને તો છેક સુધી તુલસીના ક્યારા સુધી બધાને પવન આવે, એવું મનમાં મને થતું હતું. બીજા દિવસે હું ગયો તો કુલર એ જ દિશામાં પડ્યું હતું જે દિશામાં હું ધારતો હતો. તો આવા અનુભવ કરાવતા હોય ભગવાન, આનો હું અરજ? જ્યાં સુધી એની પ્રેમ પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી અનુભવની કાનાકોળી કિંમત નથી. અનુભવ પછી પણ તમારા હૃદયમાં એક જલન રહેશે, કારણ કે તમને પ્રેમ પ્રાપ્તિ નથી થઈ. પ્રેમ પ્રાપ્તિ નથી થઈ તો એ જલન હૃદયની અંદર બની રહેશે. હું તમારા અનુભવથી કહું છું કે અનુભવમાં કોઈ દી તમે જાતા નહીં. અનુભવને મોટા માનીને હા થતા હોય તો ભગવાનની કૃપા જરૂર માનજો કે હા પ્રભુ તારી કૃપા જે થાય છે, પણ અનુભવ અમારું લક્ષ્ય નથી. અમારું લક્ષ્ય છે પ્રેમ પ્રાપ્તિ. ભગવાનનો પ્રેમ ન મળ્યો તો બધું બેકાર છે. આ તો ભજન વધે એટલે અનુભવ રૂપી ચમત્કાર તો વચ્ચે વચ્ચે થાયા રાખે, એની એટલી કિંમત નથી. એટલે કોઈ દી અનુભવ ઉપર જવું નહીં, એની અંદર જવું નહીં. હંમેશા એક વાત યાદ રાખવાની કે જ્યાં સુધી પ્રેમ પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી બધું અધૂરું છે. આવી વસ્તુ છે. વડાપ્રધાન તમારા મિત્ર હોય, તમને લાખો રૂપિયા આપી દે, લે ભાઈ લાખો રૂપિયા, તારી નોકરી ધંધો ચાલુ કરીને સુખેથી જીવ, તો એમાં મજા નથી. પણ એ વડાપ્રધાનનો પ્રેમ મળે, આપણે મિત્ર માને અને ગમે ત્યારે મુસીબતમાં ઉભા રહીએ ત્યારે સાચી મજા છે. ખાલી દર્શન થઈ દઈએ એની યાર આપણે ફોટા પડાવી લઈએ આ તેને, એની મજા નથી. પ્રેમની મજા છે. પતિ પત્નીના લગ્ન થઈ ગયા પણ વચ્ચે પ્રેમ જ ન હોય તો શું કામનું? સાનિધ્ય હોવા છતાં જીવન દુઃખમય બની જશે પ્રેમ વગર. એમ ભગવાન પણ મળી જાય છે, મળવા છતાં પણ જો એના પ્રત્યે પ્રેમ નથી તો બેકાર વાત છે. એ બધી બેકાર જ વાત છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તમે ગુરુ બનાવી લીધા માની લ્યો, પણ ગુરુ એકવાર એમ ન કહે કે તું કૈસે હો, તો બેકાર જીવન છે. તો જીવન બોજરૂપ બની જશે, કારણ કે ગુરુનો પ્રેમ તો મળ્યો નહીં તો શું કામ? આવી વસ્તુ છે. જેમ રમેશ બાબા છે એ બધા ભક્તોને ઓળખતા હોય ને પૂછે કે અહીંયા રોકાઈ જાવ, આવતા જાતા રહ્યો, એમ પૂછે ને તો માનવાનું કે વિશેષ કૃપા છે. આવી વસ્તુ છે. તો રાણીમાં પોતાના ઠાકોરની સેવામાં લાગી જાય છે, બધા પોતપોતાના કામે વળગી જાય છે. હવે રાણીમાનો વિરહ વધતો જાતો હતો. રાણીમાનો વિરહ ઠાકુર સેવા માટે વધતો જતો હતો કે કોઈ પણ રીતે મારે ઠાકુર સેવા કરવી છે. કારણ કે સ્વપ્નમાં જે ભગવાનના દર્શન થયા એ દર્શન તો કઈ કાયમી રહેતા નથી. સ્વપ્નમાં કે ભાવાવસ્થામાં જે અનુભૂતિ થઈ તો કાયમી રહેતી નથી. કાયમી શું રહે છે? તો કે વિગ્રહ આપણી સાથે કાયમી રહે છે. એટલે સંતો છે ને વિગ્રહ રૂપે સેવા કરતા હોય છે. કારણ કે વિગ્રહ રૂપે ભગવાન ભક્ત પાસેથી દૂર જાતા નથી. એટલે બધા વૈષ્ણવોએ વિગ્રહનો આગ્રહ રાખવો જ જોઈએ. વિગ્રહ એટલે મૂર્તિ. મૂર્તિ પૂજાથી સાધકને 24 કલાકનું સુખ મળશે. દર્શન તો ક્ષણિક આપે ભગવાન. જો વધુ દર્શન આપે તો આ શરીર સહન કરી શકતું નથી, આ શરીર ફાટી જાય. એટલે દર્શન તો ક્ષણિક જ હોય છે. પછી તો સાધક પુસ્તકોના આધારે, સત્સંગના આધારે, વિગ્રહ સેવાના આધારે જ પોતાનો સમય છે એ પસાર કરતો હોય છે. એટલે રાણીમાં પણ હવે વિગ્રહ સેવામાં લાગી ગયા છે અને મુખેથી શ્રી કૃષ્ણચંદ્ર નામનો જપ કરે છે. બારે બધા એના દીકરાઓને એ વાત જુએ છે કે રાણીમાં બારે આવે ને તો થોડુંક પૂછીએ કે કાલે અનુભવ તમને ભાવાવસ્થામાં શું અનુભવ થતો. હવે રાણીમાને ભાવાવસ્થામાં એ અનુભવ થયો કે કૃષ્ણ એને એમ કહે છે કે માળિયા મિયાણા જા અને માળિયા મિયાણા મારી મૂર્તિ છે એ મૂર્તિને લઈ આવ, એમાં તને સાક્ષાત દર્શનનો આનંદ મળશે. આવો આદેશ થયો છે. હવે મૂર્તિ કેવી રીતે લેવા જશે એ આપણે કાલે લઈ લેશું. રાધે રાધે, જય સિયારામ.